આ તરફ પહેલગામ આતંકી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। મોરબીના વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે। ચેમ્બર ઓફ કોમર્સ સહિતના એસોસિએશને બંધનું એલાન કર્યું છે। પરા બજાર, તખતીજી રોડ, સોની બજારમાં દુકાનો બંધ જોવા મળી છે। લોકો પોતાના દુકાનો ધંધાઓ બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે। વેપારીઓએ સ્વયંભૂ બંધના એલાન કર્યું છે અને સ્વયંભૂ બંધના એલાનને સમર્થન પણ આપ્યું છે। વેપારીઓએ દુકાનો બંધ રાખીને આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો છે। તો સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સરકાર હવે કડક કાર્યવાહી કરે, કડક પગલાં લે આતંકવાદ સામે, આતંકવાદીઓ સામે, એવી લોકો માંગ કરી રહ્યા છે। તો સમાચાર મોરબીથી, જ્યાં બંધનું એલાન અને લોકોએ પણ આ બંધના એલાનને સમર્થન આપ્યું છે। લોકોએ પોતપોતાના ધંધા રોજગાર બંધ પાડીને એલાનને સમર્થન આપ્યું છે। લોકોએ દુકાનો બંધ કરીને આતંકવાદીઓ સામે વિરોધ નોંધાવ્યો છે। પહેલગામ આતંકી હુમલાને લઈને મોરબીના વેપારીઓનો આ વિરોધ પ્રદર્શન, તેઓએ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ પરા બજાર, તખતીજી રોડ પર પણ દુકાનો બંધ જોવા મળી। આતંકી હુમલા પછી ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ગુજરાતમાં રહેતા પાકિસ્તાની લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે। કેન્દ્ર સરકારના આદેશ પછી પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે। એટીએસ, એસઓજી સહિતની એજન્સીઓને કામે લગાવવામાં આવી છે અને જે પણ ગુજરાતમાં પાકિસ્તાની લોકો રહે છે તેમની યાદી તૈયાર કરવામાં આવી છે। ગૃહ વિભાગ કેન્દ્રીય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે અને આ મોટી કાર્યવાહી અત્યારે ગુજરાતમાં કરવામાં આવી રહી છે। ગેરકાયદે રીતે રહેતા લોકોને શોધી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે। તો ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ભારત સરકારે પાકિસ્તાની લોકોના રદ કર્યા છે વિઝા। તો ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારે પાકિસ્તાની લોકોના વિઝા રદ કર્યા છે। સાથોસાથ ગુજરાત સરકાર પણ આ જ લેનમાં આગળ વધી રહી છે અને કેન્દ્ર સરકારને સપોર્ટ કરતી જોવા મળી રહી છે। ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। જે પણ ગેરકાયદેસર લોકો ગુજરાતમાં વસવાટ કરે છે અને પાકિસ્તાની લોકો વસવાટ કરે છે તેઓની યાદી તૈયાર કરવામાં આવી છે। એટીએસ, એસઓજી સહિતના તમામ ટીમો આ કાર્યવાહીમાં જોડાઈ ગઈ છે। ગૃહ વિભાગે કેન્દ્ર સરકારને સમર્થન કર્યું છે। ગેરકાયદે રહેતા લોકોને શોધી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે। એટીએસ, એસઓજી સહિતની એજન્સીઓને કામે લગાવવામાં આવી છે। આતંકી હુમલા પછી ગુજરાત સરકાર સતત એક્શન મોડમાં છે અને આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા તૈયાર છે।